لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. صلوات بر محمد وآل محمد. ખુદાવંદે આલમે આ તૌફીક આપણા શામિલે હાલ કરી કે આપણે સફર મહિનાના આગમના દિવસોમાં અને ખાસ કરીને અશરે ઝૈનબિયામાં મુસલસલ અઝાદારી કરવામાં, ઝિક્રે સૈયદુશ્શોહદા કરવામાં મશગુલ છીએ અને આ અઝાદારી થકી આપણી જિંદગી માટે હિદાયતનો પ્રકાશ, આપણી જિંદગી માટે હિદાયત અને દીનની દૌલતને મેળવી રહ્યા છીએ. પરબારો આપણા મૌઝુમાં જ આવું તો આપણી ચર્ચા હતી કે આપણે અઝાદારી થકી પોતાને આગળ લઈ જવાના છે, તરક્કી કરવાની છે. ઇમામો આપણને એક જગ્યાએ અટકેલા નથી જોવા માંગતા કે પછી ખુદાના ખાસ્તા આડે રસ્તે, શૈતાનના રસ્તે, ગલત રસ્તે જઈ અને પસ્ત અને હલકા જોવા નથી માંગતા, બલકે ઇમામો તો એ ચાહે છે કે આપણે રોજ બરોજ આગળ વધીએ, તરક્કી કરીએ. દરેક મેદાનમાં, દરેક ચીજની અંદર ઇન્સાન પોઝિટિવ તરક્કી કરે, આગળ વધે. અને ખાસ કરીને આપણી ચર્ચા હતી રૂહાનિયત અને માનવિયતની અંદર. દુનિયાની તરક્કી પણ કરવાની છે, ઇલ્મી મેદાનમાં પણ આગળ વધવાનું છે, અમલના મેદાનમાં પણ આગળ વધવાનું છે. બીજી દરેક ચીજો જિંદગીના દરેક મરહલાની અંદર એક ઇન્સાનને જોઈએ કે કામયાબ થાય, આગળ વધે. ખાસ કરીને આ રૂહાનિયત અને માનવિયત. અને એના બારામાં આપણે અર્ઝ કર્યા કે દીનદારી વગર રૂહાની તરક્કી શક્ય નથી. કયો દીન? ખરો દીન, જામે દીન, મુકમ્મલ દીન. અને અર્ઝ કર્યા કે દીન એક પેકેજનું નામ છે, લેવો હોય તો પૂરેપૂરો લેવાનો. નહીતર અમુક લોકો આવતા રસૂલે ખુદા પાસે, ગાલિબન બની સકીફનો વાક્યો છે, તાઇફથી આ લોકો આવ્યા, આવીને કહે છે યા રસૂલલ્લાહ અમે ઈમાન તો લાવશું, મુસલમાન તો થઈ જઈએ, પણ અમારી 2-3 કન્ડિશન છે. એ શરતો સાથે અમે મુસલમાન થવા તૈયાર છીએ. કઈ શરતો છે? કે છે એક શરત એ કે અમને હજી 1 વર્ષ અમારા બુતની ઇબાદત કરવાની રજા મળે. બીજી શરત, અમે મુસલમાન થાશું, આખા ઇસ્લામને કબૂલ કરશું, ફક્ત નમાઝ અમારા ઉપરથી ઉઠાવી લ્યો. અને ત્રીજું એ કે યા રસૂલલ્લાહ જ્યારે તમારી રઝા કઝા થાય તો પછી જાનશીન અમારામાંથી હોય. એવા દીનની શું જરૂર છે? પાછા વાળી દીધા, જવા દો. એવો દીન? દીન એ છે કે જે ખુદા મોકલો છે, જે રસૂલ લાવ્યા છે, દિલો જાનથી ને તસ્લીમ કરીએ. જે મારો ખુદા મારાથી ચાહે છે હું એ બધું અંજામ આપું. આને કહેવાય દીન. આને કે મને ગમતું હોય, મને અણગમતું લાગે, મને સરખાઈ આવે, મને સરખાઈ ના આવે, એ બધું એક બાજુ.
મારે એ જોવાનું છે મારો ખુદા, મારા રસૂલ, મારા મૌલા મારાથી શું ચાહે છે. એને કહેવાય દીન. આવો મુકમ્મલ દીન, પૂરેપૂરો દીન. નહીતર અડધો દીન લઈએ, અડધો ના લઈએ, એ ફાયદો પહોંચાડવા કરતાં ક્યારેક એના સાઈડ ઇફેક્ટ વધારે હોય. સામાન્ય રીતે આવા પ્રોબ્લેમ્સ આવતા હોય આપણી સામે. જો કે હું તો બે જ ઠેકાણે રેસિડેન્ટ તાલીમ રહ્યો છું, એક તો અહીંયા અને એક લારેન્યોનમાં. પ્રોબ્લેમ બંનેના સેમ જ છે લગભગ. ક્યારેક ક્યારેક મુશ્કેલાત આવતી હોય, કપલ આવતા હોય પોતાના પ્રોબ્લેમ્સને લઈને. મૌલાના બતાવો જોઈએ ધણીના હક શું છે ને બાયરીના હક શું છે ને શાદીની અંદર કેમ કરવું જોઈએ ને આ ને તે ને બધું. ત્યારે હસતા હસતા હું એમને કહેતો હોઉં કે ભાઈ, શાદી કરી લીધા, ઘરવાસ શરૂ કરી લીધા, જ્યારે પ્રોબ્લેમ ઊભી થઈ ત્યારે તમને દીન યાદ આવે છે? દીનમાં શું કે છે, દીનમાં શું હક છે ને દીનની અંદર કેમ છે? દીન તો શાદી પહેલાય કંઈક બોલે છે. દીનની વાત ભલામણો એક જવાન બાલિગ થાય ને, બાલિગ શાદીની ઈચ્છા જાગે ને ત્યારે એને શું કરવું જોઈએ ને દીને એ શીખાડ્યું છે. 2 રકાત નમાઝ પડે, દુઆ કરે ખુદા પાસે, ખુદાયા મને એક શરીકે હયાતની જરૂરત છે, તું રાહનુમાઈ કર. વાતને ત્યાંથી શરૂ કરે અને ત્યારબાદ મરહલા આગળ છે. કેટલી ભલામણો કરી છે દીને, એ બધાને અવગણના કર્યા, એનું ધ્યાન ના રાખ્યા અને પછી આગળ વધીને પ્રોબ્લેમ આવી. હવે ધંધાની અંદર, બિઝનેસની અંદર, કેટલા બધા મસાઇલની અંદર આ જ રીતના છે. દીનને અનુસરવું હોય તો પૂરેપૂરું પહેલા કદમથી જ દીનને અનુસરીએ. એવું નહીં કે આગળ જઈએ પછી આપણને દીન યાદ આવે. દીન બહરહાલ એવી દીનદારી અપનાવીએ જે મુકમ્મલ હોય, કામિલ હોય, તો એ આપણને તરક્કીની મંજિલ સુધી લઈ જાય. આને કહેવાય કામિલ અને મુકમ્મલ દીનદારી. ઓલી અધૂરી અને નાકિસ દીનદારીથી કંઈ વળવાનું નથી. વાતને હું ઝડપથી આગળ વધારું છું અને ઘણી બધી વાતો છે. ચાહું છું કે આજે આ મૌઝુને પૂરું કરું અને આવતીકાલથી ઇન્શાઅલ્લાહ આપણે તરક્કીના બીજા કારણો ઉપર દાખલ થાશું. દીનદારીના બારામાં સામાન્ય રીતે બુઝુર્ગો, વડીલો એ બધાની એક શિકાયત આ હોય કે નવી જનરેશનમાં આપણને દીનદારી યા તો નથી જોવા મળતી યા ઓછી જોવા મળે છે. જેવી આગલા જમાનામાં હતી દીનદારી, એવી દીનદારી અત્યારે નથી. એક દસકાને આપણે પાછળ હટાવતા જઈએ. અત્યારે 2025માં છીએ, 2015માં જેવી દીનદારી હતી આપણી કૌમમાં, 2005માં જેટલી હતી, 1995માં જેટલી હતી, ફરક દેખાય છે ને, મહેસૂસ થતો હોય. શું કરીએ કે આપણા કૌમના જવાનોની દીનદારી મજબૂત થાય? મારા વડીલો, મારા બુઝુર્ગો, હવે જ્યારે હું બુઝુર્ગો કહું, વડીલો કહું, જ્યારે મારા નૌજવાન ભાઈઓ કહું, ત્યારે તમને સવાલ થશે કે હું ક્યાં આવું છું, વડીલોમાં કે જવાનોમાં? હું પોતાને ઓમિલિયો રાખું છું. મારાથી નાના બધા જવાન, મારાથી મોટા બધા બુઝુર્ગ. બુઝુર્ગોનો આ આગ્રહ હોય કે નવી નસ્લમાં, જવાનોમાં દીનદારી કેવી રીતના મજબૂત થાય, એનો તરીકો આ છે. ક્યારેય પણ બળજબરીથી કોઈને દીનદાર ના બનાવી શકાય. કડકાઈથી, સખ્તીથી કોઈને દીનદાર ના બનાવી શકાય. ડરાવી, ધમકાવી, મારે હજી બીજા શબ્દોનો યુઝ નથી કરવો, એવી રીતના ના હોય. એ જ્યાં સુધી આપણો ડર હશે ઓલો દીનદાર, જ્યાં સુધી આપણો ખૌફ હશે ત્યાં સુધી એ દીનદાર, જ્યાં સુધી આપણો રોબ અને દબદબો હશે, આપણે જ્યારે મજબૂત પોઝિશનમાં હશું ત્યાં સુધી એ દીનદાર. પછી બાજી બદલી જશે. એટલે જ દીનદારી માટે હું મારા જવાનો અને નૌજવાનોથી આગ્રહ કરું છું, એ લોકોથી માંગણી કરું છું કે દીનનો રોલ આપણી જિંદગીમાં શું છે ને એના ઉપર ખૂબ વિચાર કરવામાં આવે. દીનનો રોલ મારી લાઈફમાં, મારી જિંદગીમાં. અને વડીલોથી પણ આગ્રહ કરું છું કે આપણા બાળકોને, આપણા જવાનોને આ વાત સમજાવવાની કોશિશ કરે, એને કન્વિન્સ કરે કે દીનની જરૂરત છે આપણને.
કોઈ પણ ચીજ દીનને રિપ્લેસ ના કરી શકે. સાયન્સ ગમે એટલી તરક્કી કરી લે, આપણે ગમે એટલા એજ્યુકેશનના મેદાનમાં આગળ વધી જઈએ, ગમે તે કલ્ચરને અપનાવી લઈએ, મોડર્ન સિવિલાઇઝેશનને આપણી જિંદગીમાં લઈ આવીએ, પણ આ બધું દીનની જગ્યા નથી લઈ શકતું. દીનની એફિકાસિટી કેટલી છે, દીન કેટલું ઉપયોગી છે આપણી જિંદગીમાં, આજના જમાનામાં, હાલની અંદર, આ બધું આપણા જવાનોને સમજાવે. અને જ્યારે એ સમજી વિચારી અને દીનને અપનાવી લેશે ને, દીનને વળગીને રહેશે ને, હદીસમાં મળે છે જે કોઈ સમજી વિચારીને પોતાના અકીદાને મજબૂત બનાવે ને, એના સહી રિસોર્સથી દીનને મેળવે ને, તો પહાડ એની જગ્યા મૂકી શકે. આ મુમિનના દિલમાંથી ઈમાન નથી હટી શકતું. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. અમુક બાબતોને મારે આજે રજૂ કરવી છે, જોઉં છું ઇન્શાલ્લાહ ક્યાં સુધી બયાન કરી શકું, નહીતર મજબૂર છું કે આ મૌજૂને કાલે પણ થોડુંક કન્ટિન્યુ કરું. દીનનો રોલ શું છે મારી જિંદગીમાં, દીન કેટલો ઉપયોગી છે. મારી જિંદગીમાંથી જો દીનને બાદ કરી નાખું પછી કંઈ વધે છે એમાં? અમુક બાબતોને મારે રજૂ કરવી છે. જો દીન ઇન્સાનને મોટિવેટ કરે છે, બેસ્ટ મોટિવેશન કોઈ આપતું હોય તો આ દીન છે. કામો કરવા તરફ, કોઈ ચીજમાં આગળ વધવા તરફ દીન છે કે જે આપણને આગળ વધારે છે. દીનથી મોટો કોઈ પણ મોટિવેશન આ દુનિયામાં નથી. હાલનો જમાનો એ છે ને, લોકો અત્યારે વધુ પડતા યા તો સોશિયલ મીડિયામાં જે ને તે જોતા હોય, અથવા ઘણા લોકોને તૌફીક હોય તો એ સારું જોવામાં મોટિવેશનલ સ્પીકરને સાંભળતા હોય કે ભાઈ આપણે સારા સારા કામો કરવા છે, કેવી રીતના જિંદગીમાં સારી આદતો અપનાવીને ઘણી બધી વાતો. હું એ લોકોનો કોંત્ર નથી. ઘણા મોટિવેશનલ સ્પીકરને મેં ખુદ સાંભળ્યા છે, ઘણાના સંપર્કમાં છું, ઘણા સાથે ચર્ચા વિચારણા કરી. એણે અમુક બાબતો મને કીધી કે તમે મજલિસમાં આ ચીજો લઈ આવો. અમુક ભલામણો મેં એ લોકોને કરેલી છે કે ભાઈ આ બધું જે તમે બયાન કરો છો, જુદા જુદા લોકોની ચોપડીમાંથી અને બુકમાંથી 1400 વર્ષ પહેલા આપણા આકા અને મૌલા આવું બધું કહી ગયા છે. આ લોકો અત્યારે વિચાર કરી, રિસર્ચ કરી, મહેનત કરી અને આ નતીજા સુધી પહોંચ્યા. પણ હું એ લોકોની વાતોને બયાન નહીં કરું. મારા માથા પર અમામો છે, હું તાલિબે ઇલ્મ છું. હું યા આયત પડીશ યા માસૂમની રિવાયત પડીશ. એનાથી ઊંચું, એનાથી બુલંદ કંઈ નથી. બહેરહાલ, સૌથી વધુમાં વધુ કોઈ ચીજ આપણને મોટિવેટ કરતી હોય ને, આપણને ઉત્તેજન આપતી હોય, પ્રોત્સાહિત કરતી હોય કે કોઈ કામ તરફ આપણે આગળ વધીએ, તો એ દીનથી બહેતર કોઈ નથી, દીનની તાલીમાતથી બહેતર કોઈ નથી. અને એટલે જ ઇસ્લામની અંદર એવા એવા નમૂના આપણને દેખાય ને. ભાઈ કરબલાના મેદાનમાં ખબર આવે છે ઇમામના લશ્કરમાં એક માણસ માટે કે ફલાણા ગામમાં તારો દીકરો અસીર થઈ ગયો છે. વિચાર કરજો, આપણે સફરમાં હોઈએ, વતનથી દૂર હોઈએ અને આપણા બાલ બચ્ચા મુશ્કેલમાં છે એવા સમાચાર આવે જોઈ, શું હાલત થાય? કેમ કરીને હું અહીંયાથી પહોંચાડું પોતાના વતન? કેવો પરેશાન થઈ જાય ઇન્સાનને, કેવી પરેશાની આવી જાય. પણ આ માણસ મુતમઈન છે, સુકૂન અને ઇત્મીનાનથી બેઠો છે કે અત્યારે હાલના જમાનામાં મારી જે જવાબદારી છે ને તે આ કે હું ઇમામનો સાથ આપું. ઇમામ કહે છે જા, તું જઈ શકે છે, તારા ઉપરથી હું મારી બૈઅતને ઉઠાવી લઉં છું. એને જવાનું કે છે, નથી જાતો. કે છે મૌલા, જેમ મારી જાન તમારા કદમોમાં કુરબાન, મારો માલ અને મારી ઔલાદ પણ કુરબાન. આ કઈ તાકાત છે કે જે આના દિલમાં આવી? આ દીનદારી, દીનની આ બાબતો કે જેમાંથી એક છે અહેલે બૈતની મોહબ્બત, હુજ્જતે ખુદાની નુસરત, ઇમામનો સાથ આપવો. આ કેવો એના દિલમાં જઝ્બો પેદા કરે છે. દીન છે કે જે આપણને આગળ વધારે. અને ખરેખર દીનને યકીનની સાથે કોઈ પોતાના દિલમાં ઉતારી લઈને
પછી જુઓ એના અમલમાં કેવા કેવા અસર દેખાય, કેવો અમલ કરવા તરફ આગળ વધશે. જેટલો એનો દીન મજબૂત, જેટલું ઈમાન મજબૂત એના દિલમાં. નહીતર આવી ઠંડીની મોસમમાં કોણ ઊભા થઈને 2 રકાત નમાઝ પડે ફજરની? આ દીન છે. ખુદાએ હુકમ કર્યો છે, ખુદાએ વાજિબ કીધું છે, માસૂમીને એવી હદીસો બયાન કરી છે, એને ધ્યાનમાં રાખે તો બંદો ઊભો થઈ શકે છે આરામથી. હું એક નમૂનો બયાન કરું જોઈએ. આજથી 1000 વર્ષ પહેલા આલમે ઇસ્લામના એક બુઝુર્ગ આલિમ, જેનું નામ મળે છે બુ અલી સીના, હમદાનમાં એમની કબ્ર છે. હું એમની કબ્ર પર ગયેલો છું. બુ અલી સીના ઈ જમાનામાં દુનિયામાં જેટલું ઇલ્મ હતું ને બધું એની પાસે હતું. જે કંઈ ઇલ્મ હતું બધું એની પાસે હતું. કોઈ ચીજ બાકી નહોતી. એની કિતાબો અત્યારે 1000 વર્ષ થઈ ગયા. હૌઝાની અંદર તો છે જ, યુરોપની મોટી મોટી યુનિવર્સિટીમાં પણ એના સિલેબસમાં આ ચીજો દાખલ છે. બુ અલી સીનાના નઝરિયા, ઘણી બધી બાબતો છે. બહરહાલ મારે એમની વિશે વધારે વાત નથી કરવી. એટલા ઇન્ટેલેક્ચ્યુઅલ, એટલા હોશિયાર, બાહોશ, એટલા બુઝુર્ગ આલિમ. એનો એક શાગિર્દ હતો બહેમનયાર. આ બંને ઉસ્તાદ અને શાગિર્દ ક્યારેક ક્યારેક રાતભર ઇલ્મી ચર્ચાઓ કરતા અને ક્યારેક એમનો શાગિર્દ એમના ઘરે જ રોકાઈ જતો. એક વખત એનો શાગિર્દ પોતાના ઉસ્તાદને જોઈને કહે છે, એ ઉસ્તાદ, આટલું બધું ઇલ્મ છે તમારી પાસે, આટલી બધી જાણકારી તમે રાખો છો, જો તમે એવો દાવો કરો ને કે હું પૈગંબર છું, તો તમારા પર સૌથી પહેલા હું ઈમાન લઈ આવીશ. આટલું ઇલ્મ છે તમારી પાસે અને ફોલોવર મળી જશે તમને. દાવો કરી દો તમે પૈગંબર છો. એટલે આ ઉસ્તાદ અહીંયા ચૂપ રહે છે, મુસ્કુરાઈને વાતને ટાળી દે છે. ઉલમા હોય ને, દરેક જગ્યાએ બધા જવાબો આપવા જરૂરી નથી હોતા. સમજી વિચારીને યોગ્ય સમયે મુનાસિબ જગ્યા ઉપર એનો જવાબ અપાય. હર સુખન મૌકા વહર નુક્તા મકામી દારદ. દરેક વાત કહેવાનો એક મોકો હોય, દરેક વાત બયાન કરવાના અમુક સંજોગો હોય, ત્યારે બયાન કરાય. અત્યારે કંઈ જવાબ નથી દેતા. એકવાર રાતના સમયમાં, અડધી રાતના, અને એ પણ ઠંડીની મોસમની રાત, બરફબારી થતી હોય, બરફ પડી રહ્યો હતો બહાર. ઉસ્તાદ અને શાગિર્દ એક હુજરામાં હતા. શાગિર્દને નીંદર આવી ગઈ હતી. ઉસ્તાદ એને જગાડીને કહે છે, બહેમન યાર, મને તરસ લાગી છે, જાને બહારથી પાણી લઈ આવ ને. ઓલાની આંખ તો ખુલી પણ હિંમત ના થઈ બિસ્તર પરથી ઊભા થવાની. આટલી ઠંડીમાં કેમ બહાર જાવું, ત્યાંથી પાણી લાવવું? ઉસ્તાદને સમજાવવા લાગ્યો, ઉસ્તાદ, ઠંડીની મોસમમાં પાણી ના પીવાય, આરામ કરો ને, સવાર પડશે ત્યારે તમે પીજો, નુકસાન કરશે. નથી માનતો. 1-2 વાર કીધું પણ ઓલો દાદ નથી દેતો, નથી માનતો. એવા ટાઈમમાં ફજરની અઝાનનો સમય થયો અને જોયું કે એ સમયમાં માઇક તો નહોતું, લોકો મિનારા પર ચડીને અઝાન દેતા. મુઅઝ્ઝિન જાય છે મસ્જિદના મિનારા ઉપર અને ત્યાંથી સદાએ અઝાન બુલંદ થઈ. રસૂલુલ્લાહનું નામ જ્યારે આવ્યું ને, ત્યારે આ શાગિર્દને કહે છે, એ બહેમન યાર, તું કહેતો હતો ને કે પૈગંબરીનો દાવો કરો, હું પહેલા ઈમાન લાવીશ, તું મને 1 ગ્લાસ પાણી પણ નથી આપી શકતો? ઠંડીનું બહાનું કાઢીને આ મુઅઝ્ઝિનને તું જો, 400 વર્ષ થઈ ગયા છે રસૂલે ખુદાની રહેલતને, પણ આ આટલી ઠંડીમાં મિનારા પર જઈને ત્યાં જઈને કહે છે, અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા રસૂલની રિસાલતની ગવાહી આપે છે. એ રસૂલની વાતમાં કેટલો અસર હશે, એમના દીનમાં શું મોટિવેશન છે કે બંદો જાય છે. ત્યારે 400 વર્ષ થયા હતા ને, 1000 વર્ષ પહેલા આલિમ હતા. કે છે આટલા વર્ષો બાદ પણ રસૂલનું નામ લેવા માટે એને કોઈ ચીજ આડે નથી આવતી. ખૂબ આ દીન છે કે જે ઇન્સાનને આગળ વધારે છે, સારા કામો કરવા તરફ, બહેતરીન જિંદગી વિતાવવા તરફ, લોકોની ખિદમત કરવા તરફ. આ દીનથી બહેતર કોઈ ચીજ આપણને ઉત્સાહિત નથી કરતી.
દીન છે કે જે આપણને ઉમ્મીદ આપે છે, દીન છે કે જે આપણને માયુસ થવા નથી દેતો. દીનની તાલીમાત, દીને જે આપણને શીખાડ્યું છે, દીને જે આપણને બતાવ્યું છે, એ ઇન્સાનના દિલમાં ઉમ્મીદ પેદા કરે છે. એટલે જ ખરો દીનદાર ઇન્સાન ક્યારે માયુસ અને ના ઉમ્મીદ નથી થતો. ગમે તેટલી મુશ્કેલાતમાં ઘેરાયેલો હો, ગમે તેટલી પરેશાનીમાં મુબતેલા હો, મને દુનિયાના તમામ દરવાજા બંધ દેખાતા હોય ને તોય દીનદાર માણસના દિલમાં એક આશા હોય, બધાના દરવાજા બંધ થઈ ગયા છે, એક દરવાજો છે મારા માબૂદનો જે ક્યારેય બંધ નથી થતો. ઈ મને મુશ્કેલાતમાંથી બહાર કાઢશે. આ તવક્કુલ આ કોણ આપે છે? દીન આપે છે. નહીતર બીજી કઈ ચીજ છે જે ઇન્સાનને ઉમ્મીદ આપી શકે? કઈ ચીજ છે કે જે ઇન્સાનના દિલમાં ઉમ્મીદ પેદા કરી શકે? કોઈ પણ કલ્ચરને અપનાવો, કોઈ પણ એજ્યુકેશનના મેદાનમાં આગળ વધો, ગમે એટલી ટેકનોલોજીવાળી આપણી જિંદગી થઈ જાય. અત્યારે દુનિયાની અંદર સૌથી સારામાં સારો ટેકનોલોજીમાં આગળ દેશ છે કયો? જાપાન. ત્યાં જ લોકોનો જિંદગી ખાત્મો કરવાનો માર્ગ પણ વધારે છે, એનો રેશો પણ વધારે છે, આંકડો વધારે છે કે નહીં? ઇન્ટરનેટમાં જોઈ શકે સૌથી વધારે ક્યાં લોકો પોતાની જિંદગીને સમાપ્ત કરી દે છે સમય પહેલા, ત્યાં. શું ટેકનોલોજી ઇન્સાનના દિલમાં ઉમ્મીદ પેદા કરી શકે? એ તો દીન છે. આ દીન છે કે જે ઇન્સાનના દિલને ઉમ્મીદવાર બનાવે છે. કોઈ છે, કોઈ તાકાત છે કે જેના હાથમાં બધી કુદરત છે કે જે મને આ મુશ્કેલાતમાંથી, સખ્તીમાંથી બહાર કાઢી શકે છે, જે હંમેશા મારું ધ્યાન રાખે છે, જે હંમેશા મારી સાથે છે. હું બોલું છું તો એ સાંભળે છે, હું માંગુ છું તો એ મને આપે છે. આ કોણ બતાવશે? આ દીન બતાવશે. દીનનું આ કામ છે, દીનનો આ રોલ છે કે દીનને ઇન્સાનને ઉમ્મીદ આપે છે. દીન એ ચીજ છે કે જેને કોઈ રિપ્લેસ નથી કરી શકતું, કોઈ પણ દીનની જગ્યા નથી લઈ શકતું. દીન એવો છે ને કે જે ઇન્સાનની જિંદગીને અર્થ આપે છે, માના આપે છે. સાંસ વગરની થઈ જાય આ જિંદગી જો એમાંથી દીનને માઇનસ કરી દેવામાં આવે, કોઈ અર્થ જ નથી રહેતો. દીન એક આઈડિયોલોજી આપે છે આપણને કે હું દુનિયામાં શા માટે આવ્યો છું, હું ક્યાંથી આવ્યો છું, ક્યાં છું અને ક્યાં જવાનું છે. આના જવાબ હોય તો એ ફક્ત દીનની પાસે છે. નહીતર જો દીન ના હોય, દીનની તાલીમાત ના હોય તો ઇન્સાનની જિંદગીનો કોઈ મતલબ છે ખરો? દુનિયામાં જન્મ લીધો, બાળપણ, મોટો થયો, રમત ગમત, ભણ્યા ગણ્યા, શાદી કર્યા, દુનિયાની નેમતોથી લાભ ઉઠાવ્યા, હૈરા ફૈરા, ખાધા પીધા, મજા લીધા અને લજ્જતો ઉઠાવ્યા, અને વળી પાછી બુઢાપાની બીમારીઓ આવી અને દુનિયાથી ચાલ્યા ગયા, ખતમ. છે કઈ મકસદ? કઈ સાંસ રહી છે? ના. દીન છે કે જે ઇન્સાનની આંખોને ખોલે છે, દૂર સુધીની દ્રષ્ટિને દીન છે કે જે ઇન્સાન સામે રાખે છે. ખુદાવંદે આલમની એક સિફત છે ને, અઝલી અને અબદી. એક માણસ આવીને માસૂમની ખિદમતમાં સવાલ કરે છે, મૌલા ખુદા ક્યારથી હતો અને ક્યાર સુધી રહેશે? ઇમામ એને જવાબમાં કહે છે કે ભાઈ તારો આ સવાલ ગલત છે. તારો આ સવાલ મખલુકાતના બારામાં હોઈ શકે કે મખલુકાત ક્યારથી છે ને ક્યાર સુધી રહેશે. ખુદા માટે આ સવાલ છે જ નહીં. ક્યારથી હતો? હંમેશાથી હતો. ક્યાર સુધી રહેશે? હંમેશા સુધી રહેશે. ખુદા હંમેશાથી હતો એને કહેવાય અઝલી, હંમેશા રહેશે એને કહેવાય અબદી. આપણે બધા એક વખત હતો કે આપણે નહોતા. આપણે કોઈ આજથી 100 વર્ષ પહેલા આપણામાંથી કોઈ નહોતું, અને આજથી 100 વર્ષ બાદ આપણે બધા કબરમાં હશું. ક્યો ઇન્શાઅલ્લાહ? એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ.
સલ્લી અલા. એક સમય હતો કે આપણે કોઈ નહોતા અને પછી આપણે બની ગયા, આપણો વજૂદ થઈ ગયો, આપણું એક્ઝિસ્ટન્સ છે અત્યારે. અમુક વર્ષો બાદ 50-60 વર્ષ, 70-80 વર્ષ, 90-100 વર્ષ પછી તો ઇન્ના લિલ્લાહ, પછી તો દુનિયાથી ગયા પછી ખતમ. જો દીન વગરની આપણી નજર હોય ને તો પછી ખતમ છે, પૂરું. બદન તો છે પણ કંઈ અસર નથી, ના બોલી શકે, ના સાંભળી શકે, ના કંઈ કરી શકે, ખતમ. પણ જો દીન હોય ને દિલમાં, તો દીન કહે છે ના, મરવાથી આપણી હયાત પૂરી નથી થતી, બલકે એક દરવાજો ખુલી જાય છે, એક નવી જિંદગીમાં આપણે દાખલ થઈએ છીએ. અને એ જિંદગી ક્યારથી છે, ક્યાર સુધી છે? આપણી હયાત, આપણી જિંદગીની તો એક શરૂઆત છે, અંત મૌત નથી. મૌત પછી હજી એક જિંદગી છે, એ ક્યાર સુધી છે? એ હંમેશના માટે છે. એટલે કહી શકાય આપણે કોઈ અઝલી નથી, પણ ખુદા ચાહે છે કે આપણે બધા શું હોઈએ? અબદી હોઈએ. આપણી હંમેશાની જિંદગી છે મર્યા પછી. એટલે જ જન્નતના બારામાં આ શબ્દ મળે છે અને જહન્નમના બારામાં આ શબ્દ મળે છે કે હુમ ફીહા ખાલિદૂન, હંમેશા હંમેશા માટે ત્યાં રહેશે. એ જગ્યા, ત્યાં જિંદગી પૂરી થવાની નથી. હું એનો વિચાર ના કરું, એ જિંદગીને આબાદ બનાવવા વિશે ફિક્ર ના કરું. આ દુનિયામાં પણ અમુક વર્ષ રહેવાના છે, એની વ્યાધિ એના પ્રમાણમાં કરું. ત્યારબાદની પણ એક જિંદગી છે, ત્યાં તો હંમેશા રહેવાનું છે, એની વ્યાધિ પણ કરું, એના માટે પણ ભાથું ઉઠાવું. આ બધું કોણ શીખાડશે? આ દીન છે કે જે શીખાડે છે. આ દીન છે કે જે આપણને તાલીમ આપે છે કે આપણે ફક્ત આ દુનિયા જ નથી, દુનિયા પછી આખિરત પણ છે. આ દુનિયા જ નથી, દુનિયા પછી એક દિવસ આવવાનો છે જેને કહેવાય કયામત, જ્યાં હિસાબ છે, કિતાબ છે, જવાબ દેવાનો છે. એ કયામત ઉપર કોઈનું યકીન હોય, દિલથી કયામતનો અકીદો કોઈ સ્ટ્રોંગ બનાવી લે, પછી શું બની શકે છે કે એનો કદમ ગુનાહમાં પડે, કોઈનો હક ખાઈ જાય, કોઈનો માલ ગસ્બ કરી લે, કોઈને હેરાન કરે, કોઈને પરેશાન કરે. પછી અહીંયા કરી લઈશ, અહીંયા છટકી જઈશ, અહીંયા બચી જઈશ, અહીંની અદાલતમાં, અહીંના કોર્ટની અંદર હું બરી થઈ જઈશ, પણ ખુદાની બારગાહમાં ત્યાં તો ફસાવાનું છે, જવાબ દેવાનો છે. આપણે એમને મુહાવરતન કહેતા હોય, આપણા જબાન ઉપર આ શબ્દ એટલો ફરતો હોય કે એના અર્થ ઉપર આપણું ધ્યાન નથી રહેતું કે મરીને જવાબ દેવાનો છે. ના, મરીને જવાબ દેવાનો છે. આમ હોય દિલની અંદર, પછી ઇન્સાન ફૂંકી ફૂંકીને કદમ ઉઠાવશે. એવું ના થાય મારાથી કોઈ ખતા થઈ જાય, ભૂલ થઈ જાય, મારી આખિરત બરબાદ થઈ જાય, કયામતના દિવસે હું શું જવાબ આપીશ ખુદાને. આ બધી વાતો દીન શીખાડે છે. આ કયામતનો અકીદો જો આપણા દિલની અંદર હોય ને, તો આ દીન છે કે જે આપણને સીધા રસ્તા તરફ દોરીને લઈ જાય, બુરાઈઓથી અટકાવે. હજી પણ એક બે બાબતો છે આ દીનના બારામાં, અને હું ચાહું છું કે આના ઉપર ખૂબ વિચાર કરવામાં આવે કે દીનનો રોલ આપણી જિંદગીમાં કેટલો મહત્વનો છે. જેટલો વિચાર કરશું ને, જેટલી ફિક્ર કરશું ને, એટલું આપણી દીનદારી મજબૂત થશે. અને જ્યારે દીનના અંદર આપણે આવી ગયા, દીનને મજબૂતીથી પકડી લીધા, તો દુનિયા પણ કામયાબ છે ને આખિરત પણ કામયાબ છે. એટલે જ મારા જવાન ભાઈઓ, મારા બાળકો, દીનને લેજે ના લેખીએ, હલકો ના ગણીએ. બહુ મહેનતથી આ દીન આપણા સુધી આસાનીથી આવી ગયો છે. સખ્તી બીજાઓએ ભોગવી છે દીન બચાવવામાં, આપણને આસાનીથી મળી ગયો છે. કદર જાણીએ આ હક દીનની. દીન ઇસ્લામ, કુરાન જેવી કિતાબ, તૌહીદ જેવો અકીદો, નુબુવત, ઇમામત, અહેલે બૈતની મોહબ્બત, સૈયદુ શોહદાની અઝાદારી, આ બધું કમ નથી. આજના દૌરમાં, મોડર્ન જમાનામાં, આ છેલ્લા 25 વર્ષને લઈ લો ને,
2000થી લઈ 2025 સુધી તમે જોઈ શકો છો આરામથી કે લોકો દીન તરફ કેટલા આકર્ષિત થયા છે, દીન તરફ કેટલા આગળ આવ્યા છે, કેટલા લોકો દીન હકને અનુસરવા લાગ્યા, કુરાન મજીદ કેટલું લોકોની દરમિયાન વેચાવા લાગ્યું. બાળવા વાળાઓએ, બેહુરમતી કરવા વાળાઓએ કોશિશ કરી, પણ અડધું શબદ સબબે ખૈર ગર ખુદા ખાહદ. દુશ્મનો પણ ક્યારેક ભલાઈના ઝરિયા બની જાતા હોય. લોકોના દિલોમાં કુરાન પ્રત્યે મોહબ્બત વધી છે. સૌથી વધુમાં વધુ વેચાનારી કિતાબ કઈ છે? ઇન્ટરનેટમાં સર્ચ કરી શકો છો. સૌથી વધારે વંચાતી હોય, વધારે તર્જુમા થયા હોય એ કિતાબ કઈ છે? કેટલા લોકો દીન હક તરફ મુશર્રફ થયા અને આવ્યા છે. કેટલા લોકો સૈયદુ શુહદાની અઝાદારીની બરકતથી હક રસ્તા ઉપર આવ્યા છે. આ બધું મોજૂદ છે, અવેલેબલ છે આ બધા આંકડા અને આ બધા ડિટેલ. પણ આપણે આસાનીથી આ મેદાનમાં છીએ અને ભણી ગણીને અલગ કલ્ચરમાં જઈને અને પોતાને એટલા રોશન ફિક્ર સમજવા લાગ્યા કે હવે દીન આપણા માટે એટલું જરૂરી છે કે નહીં. શું વાતો છે આ બધી? ક્યાં જઈએ છીએ આપણે? જાણે એમ કે જ્યાં ક્યારેક સિક્લોન હોય ને ત્યારે કહેવાય ને, એક પનાહ ગાહમાં રહો, એક સેફ જગ્યા ઉપર તમે ચાલ્યા જાઓ, બહાર સિક્લોન છે, આલર્ટ રૂજ છે, તમે સલામત જગ્યાએ ચાલ્યા જાઓ. આપણે ઓલરેડી સલામત જગ્યાએ છીએ. અહેલે બેતના દામનથી આપણે જોડાયેલા છીએ, મુસલમાન છીએ, મૌલા અલીના ચાહવા વાળા છીએ, છઠ્ઠા ઇમામના શિયા છીએ, ઇમામે હુસૈનના આઝાદાર છીએ, જમાનાના ઇમામના મુંતઝિર છીએ. ઓલરેડી આપણે છીએ અને આપણે બહાર નીકળીને આટો મારવા જવું છે એમ સિક્લોનમાં. લોકો આવતા હોય પનાહગાહની તરફ, લોકો આવતા હોય આ દીન તરફ. મારા ભાઈઓ, આને હલકો ના લેખે. કેવી મોટી નેમત ખુદાએ આપણને આપી છે, કેટલી કુરબાનીઓ આની પાછળ છે. એ કુરબાનીઓની કદર કરવી હોય ને તો ખરા દીનદાર બનીએ, દીનદારીને અપનાવીએ, ખુદ આપણી ફિક્ર કરીએ, આવનારી નસ્લની ફિક્ર કરીએ કે આ દીનદારી જે રીતના આપણા વડીલો બુઝુર્ગોથી આપણા સુધી મળી છે સાચવીને રાખીએ, નવી નસ્લ સુધી મુંતકિલ કરીએ. વાતને હું અહીંયા જ અટકાવું છું. વાત પૂરી ના થઈ, ઇન્શાલ્લાહ કાલે પણ કન્ટિન્યુ કરીશ. આજે એક મુમિનનો ઇન્તકાલ થયું છે અને હમણાં આપણે બધા એની નમાઝે જનાઝા પઢશું, એની તશીએ જનાઝા હશે. જ્યારે પણ દુનિયાથી કોઈ જાય ને ત્યારે સૌથી પહેલી ફિક્ર એ હોય કે એમને ગુસ્લો કફન આપવામાં આવે અને અંતિમ મંઝિલ સુધી પહોંચાડવામાં આવે. ઇન્સાફથી બતાવો જોઈએ, આકા હુસૈનના દિલમાં આ તમન્ના નહોતી કે એમને દફન કરવામાં આવે? એટલે જ કરબલા પહોંચીને, જમીન ખરીદીને બની અસદના લોકોને ભલામણ કરી હતી ને, અમને અહીંયા કત્લ કરવામાં આવશે, તમે આવજો, અમારા લાશોને માટીથી છુપાવી દેજો. મૌલાએ ફક્ત મર્દોને જ નહીં, औरतों ने वसीयत કરી છે, જો તમારા શોહરો ભૂલી જાય, ડરી જાય, પાણી ભરવાના બહાને આવજો અને અમારી લાશ ઉપર માટી નાખી દેજો. મૌલા અહીંયા જ અટકતા નથી, બની અસદના બાળકોને પણ કીધું હતું ને, એ બાળકો તમારા મા બાપ ન આવે ને, રમતા રમતા આવજો, મક્તલમાં આવી એક એક મુઠ્ઠી ખાક અમારા જનાઝા ઉપર નાખી દેજો. આકા હુસૈનનું દિલ ચાહતું હતું કે એમને દફન કરવામાં આવે. શું ચોથા ઇમામની તમન્ના ના હતી? 11મી મુહર્રમના જ્યારે અસીર થઈને જઈ રહ્યા હતા, એવી હાલત હતી જાણે બદનથી રૂહ જુદા થઈ જશે. જનાબે ઝૈનબ જોયા, એ સૈયદે સજ્જાદ, પોતાને સંભાળો, તમારા સિવાય અમારું બીજું કોઈ નથી. એ ફૂફી અમ્મા, કેવી રીતના પોતાને સંભાળું તમે જોતા નથી? દુશ્મનોએ પોતાના નજીસ લાશોને દફન કરી દીધા, પણ ફરઝંદે રસૂલનો જનાઝો, પામાલ લાશો, બેગોરો કફન જમીને કરબલા પર હોય. અરે જેનો જવાન દીકરો મોજૂદ હોય,
શું એના બાપનો જનાઝો આ રીતના પડ્યો રહ્યો? બીબી ઝૈનબે તસલ્લી આપી. ઇમામ ચાલ્યા તો ગયા. 3 દિવસ બાદ જ્યારે મોજિઝાથી આવે છે કરબલા, આવે છે દફન કરવા માટે, બની અસદના લોકોને જોયા, હેરાન અને પરેશાન છે. મૌલા, આ લાશાઓમાંથી ઓળખાણ નથી થતી, કયો લાશો કોનો છે મૌલા? દફન કરવામાં અમે મદદ કરવા આવ્યા છીએ. ઇમામે એક શોહદાને દફન કર્યા. જનાબે અબ્બાસની કબ્રને બનાવ્યા. ગુંજે શહદાની અંદર શોહદાને દફન કર્યા. ત્યારબાદ હબીબ ઇબ્ન મઝાહિરની કબ્ર, અને ત્યારબાદ કત્લગાહમાંથી આકા હુસૈનના લાશના ટુકડાને જમા કરીને મૌલા પોતાના હાથે કબ્રમાં ઉતારીને ખૂબ ગિરિયા કર્યા. એટલું રેડા કે બની અસદના લોકોને લાગ્યું મૌલા બેહોશ થઈ ગયા છે. મૌલા રડતા રડતા કહી રહ્યા હતા, એ મારા બાબા, જ્યારે મૈયતને કબ્રમાં ઉતારવામાં આવે, આદાબ ઇસ્લામી આ છે, મૈયતના ચહેરાને કિબલા રૂખ કરવામાં આવે. એ મૌલા, આ સુન્નતને હું કેમ તમારા માટે અમલી કરું? તમારું પામાલ બદન કરબલામાં, તમારું માથું કૂફાના રસ્તા પર, તમારું માથું નોકે નેઝા પર છે. અલા લઅનતુલ્લાહ على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.